ગરમીનો સમય હતો. કીડીએ સવારમાં પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું. ભોજન શોધવા માટે જવાનું છે અને એને સલામત જગ્યાએ પહોંચાડવાનું છે. કેટલું બધું કામ બાકી છે. વરસાદનો સમય આવી રહ્યો છે. અત્યારથી બધું સંગ્રહી રાખીશું તો વરસાદના સમયમાં ભૂખા રહેવું પડશે નહીં. પણ કીડીને આનાથી કોઈ ફરક નહોતો પડતો. એ પોતાનો સમય ગાયન ગાઈને વિતાવી રહ્યો હતો. ટીડી એનો ખાસ મિત્ર ચીટીને મળવા ગયો. મારા મિત્ર, આટલી ગરમીમાં તું આટલું કામ કેમ કરે છે? ચાલો આપણે સાથે મળીને ગાયન ગાઈએ. ગાયન ગાવામાં બહુ મજા આવશે. આ ગરમીમાં રમતો કરીને સમય બરબાદ કરવાનો હું નથી માનતો. તું બહુ આળસુ છે. વરસાદ આવવાનો જ છે. અત્યારે ભોજન સંઘરીશ નહીં તો વરસાદ આવશે ત્યારે ભૂખ્યા રહેવું પડશે. વરસાદની વાત છે ને, એ ત્યારે જોઈ લઈશું. ચીટીની વાતને સાંભળ્યા વગર ટીડી આરામથી નાચતો રહ્યો. ગરમી જતી રહી અને વરસાદ આવવાનો શરૂ થઈ ગયો. વરસાદના લીધે કોઈ પણ બહાર જઈ શકતા ન હતા. ચીટીઓએ પોતાના ઘરમાં સંગ્રહેલા ભોજનને ખાઈને એ દિવસો વિતાવ્યા. બિચારો તીડી, ખાવા માટે ભોજન નહીં અને રહેવા માટે ઘર નહીં. વરસાદમાં ભીગતો ચીટીના ઘરે આવી પહોંચ્યો. મારા મિત્ર, ખાવા માટે કંઈ મળશે? નહીં મળે. ગરમીમાં તું શું કરી રહ્યો હતો? નાચતા ગાતા સમયે મેં તને કીધેલું કે વરસાદ આવવાનો છે. તું જલ્દી અહીંથી જતો રહે. સાચે જ કીધું છે. હાડકાં તૂટે ત્યાં સુધી કામ કરશો તો દાંત તૂટે ત્યાં સુધી ખાઈ શકશો. ગરમીનો સમય હતો. કીડીએ સવારમાં પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું. ભોજન શોધવા માટે જવાનું છે અને એને સલામત જગ્યાએ પહોંચાડવાનું છે. કેટલું બધું કામ બાકી છે. વરસાદનો સમય આવી રહ્યો છે. અત્યારથી બધું સંગ્રહી રાખીશું તો વરસાદના સમયમાં ભૂખા રહેવું પડશે નહીં. પણ કીડીને આનાથી કોઈ ફરક નહોતો પડતો. એ પોતાનો સમય ગાયન ગાઈને વિતાવી રહ્યો હતો. ટીડી એનો ખાસ મિત્ર ચીટીને મળવા ગયો. મારા મિત્ર, આટલી ગરમીમાં તું આટલું કામ કેમ કરે છે? ચાલો આપણે સાથે મળીને ગાયન ગાઈએ. ગાયન ગાવામાં બહુ મજા આવશે. આ ગરમીમાં રમતો કરીને સમય બરબાદ કરવાનો હું નથી માનતો. તું બહુ આળસુ છે. વરસાદ આવવાનો જ છે. અત્યારે ભોજન સંઘરીશ નહીં તો વરસાદ આવશે ત્યારે ભૂખ્યા રહેવું પડશે. વરસાદની વાત છે ને, એ ત્યારે જોઈ લઈશું. ચીટીની વાતને સાંભળ્યા વગર ટીડી આરામથી નાચતો રહ્યો. ગરમી જતી રહી અને વરસાદ આવવાનો શરૂ થઈ ગયો. વરસાદના લીધે કોઈ પણ બહાર જઈ શકતા ન હતા. ચીટીઓએ પોતાના ઘરમાં સંગ્રહેલા ભોજનને ખાઈને એ દિવસો વિતાવ્યા. બિચારો તીડી, ખાવા માટે ભોજન નહીં અને રહેવા માટે ઘર નહીં. વરસાદમાં ભીગતો ચીટીના ઘરે આવી પહોંચ્યો. મારા મિત્ર, ખાવા માટે કંઈ મળશે? નહીં મળે. ગરમીમાં તું શું કરી રહ્યો હતો? નાચતા ગાતા સમયે મેં તને કીધેલું કે વરસાદ આવવાનો છે. તું જલ્દી અહીંથી જતો રહે. સાચે જ કીધું છે. હાડકાં તૂટે ત્યાં સુધી કામ કરશો તો દાંત તૂટે ત્યાં સુધી ખાઈ શકશો.